ડિસેમ્બર મહિનાની 14 તારીખે જો સોમવાર હોય તો મહિનામાં કેટલા સોમવાર આવશે? આવા પ્રશ્નો પણ આપણે ઘણીવાર કોન્સ્ટેબલ ને પીએસઆઈ ની એક્ઝામ ની અંદર જોતા હોઈએ છીએ. તો જોઈએ કે શું જવાબ આવશે, કેવી રીતે કરવાનું એમ. તો 7 દિવસે તમને બધાને ખબર છે 7 દિવસે વાર બદલે છે. તો પહેલા આપણે આગળ ઉમેરતું જવાનું. પહેલા જોવાનું કયો મહિનો છે, તો કે ડિસેમ્બર. કેટલા દિવસો હોય? તો કે 31 દિવસ હોય. તો 14 તારીખે હતો તો 14 માં 7 ઉમેરો તો પાછો ક્યારે? તો 21 સોમવાર આવે. પછી એમાં પાછા 7 ઉમેરો તો 28 સોમવાર આવે. બરાબર. હવે આગળ 7 ઉમેરો તો એ મહિનો પૂરો થઈ ગયો. પાછળ જવાનું. 14 માંથી 7 જાય તો કેટલા? તો કે 7 તારીખે સોમવાર આવે. પછી પાછા 7 કાઢો તો 0 આવે, એટલે કે તારીખ પાછળ વહી ગઈ. તો કેટલા સોમવાર આવશે? તો કે 28 સોમવાર હશે, પછી 21 સોમવાર હશે, 14 સોમવાર હશે અને 7 સોમવાર. એટલે કુલ કેટલા? તો કે કુલ 4 રવિવાર આવશે. કેટલા રવિવાર? તો કે 4 સોમવાર આવશે. આપણે પ્રશ્નમાં સોમવાર પૂછ્યું તો 4 સોમવાર આવશે. ખ્યાલ આવ્યો બધાને? ચલો આગળ. હવે બીજો પ્રશ્ન આ તમારે કરવાનો કે જો એપ્રિલ મહિનાની, કયો મહિનો છે? તો કે એપ્રિલ મહિનાની 27 તારીખે જો શુક્રવાર હોય તો આ મહિનામાં કુલ કેટલા શુક્રવાર આવશે? એ તમે કરીને કમેન્ટમાં જણાવો. થેન્ક યુ.